15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કે રાષ્ટ્રીય સ્ટન્ટ, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને નીટ મુદ્દે દેખાવ પૂરતો આક્રોશ, લોકમુખે ચર્ચાઓ ઉઠી. અંકલેશ્વર ખાતે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને નીટ પેપર લીક જેવા ગંભીર મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જોકે સ્થાનિકોમાં ચર્ચા એ છે કે આ વિરોધ પ્રદર્શન વાસ્તવિક જન આંદોલન કરતાં વધુ રાજકીય દેખાવ પૂરતું અને ખોખલું સાબિત થયું હતું. કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રદર્શનમાં સામાન્ય જનતાની ભાગીદારી ખૂબ જ ઓછી જોવા મળી હતી, જેના કારણે વિરોધ પ્રદર્શનની અસરકારકતા સામે પ્રશ્નો ઊભા થયા છે. ઘણા લોકોએ આ કાર્યક્રમને માત્ર મીડિયાનું ધ્યાન ખેંચવા માટેનો રાજકીય સ્ટન્ટ ગણાવ્યો હતો. મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ વર્ષોથી ચર્ચામાં હોવા છતાં કોંગ્રેસ દ્વારા કોઈ નક્કર વૈકલ્પિક માર્ગ કે ઉકેલ રજૂ કરવામાં આવ્યો ન હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નીટ પેપર લીક જેવા છાત્રોના ભવિષ્ય સાથે જોડાયેલા ગંભીર મુદ્દે પણ માત્ર સૂત્રોચ્ચાર અને આવેદન સુધી સીમિત રહેતા વિરોધની અસર નબળી દેખાઈ હતી. સ્થાનિક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જન સમર્થન વગરના આવા કાર્યક્રમો માત્ર રાજકીય હાજરી નોંધાવવા માટે યોજાતા હોય છે. બીજી તરફ વિરોધીઓએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ ફરી એકવાર જનતાના પ્રશ્નોને રાજકીય લાભ લેવા માટે ઉપયોગમાં લઈ રહી છે. પ્રદર્શન દરમિયાન સરકાર વિરુદ્ધ આકરા શબ્દો વપરાયા હતા, પરંતુ લોકોમાં એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે આવા પ્રશ્નોના ઉકેલ માટે કેટલા અસરકારક પગલાં લેવાયા હતા, જેના કારણે કોંગ્રેસની વિશ્વસનીયતા અંગે પણ સવાલો ઊભા થયા છે. એકંદરે અંકલેશ્વરમાં આયોજિત આ વિરોધ પ્રદર્શન સરકાર સામે જનાક્રોશ કરતાં વધુ રાજકીય ઔપચારિકતા જેવું જણાયું હતું. જનસમર્થન અને નક્કર કાર્યક્રમોના અભાવે કોંગ્રેસનો આ વિરોધ માત્ર દેખાવ પૂરતો રહી ગયો હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. જ્યારથી હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી 300 ગણો આજે ભાવ વધારો કરવામાં આવેલો છે. મોંઘવારી માજા મૂકી છે. અબકી બાર મોદી સરકાર અચ્છે દિન કહા ગયે એ વાત કરવાવાળા આજે ચૂપ થઈ ગયા છે. આજે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય એવી પરિસ્થિતિ નથી. ગેસથી લઈ, ઘરેલું સામાનથી લઈ, સામાન્ય માણસને ઘર કઈ રીતે ચલાવવું, 25,000 પગારદાર માણસને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું મહિને, એ પણ એક પ્રશ્નાર્થ હિન્દુસ્તાનમાં મુકાઈ ગયેલો છે. વિદ્યાર્થીઓ બેહાલ છે, બેરોજગારી એટલી બધી છે, ત્યારે આજે ગેસના ભાવથી લઈ આજે પણ ગેસમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો. સતત કાયમને કાયમ કઈ મોંઘવારી વધતી રહેલી છે. આજે 300 ગણો મોંઘવારી થયેલી છે. ખેડૂતો બેહાલ છે, ખાતર મળતું નથી, બિયારણમાં ભેળસેળ છે, ત્યારે આ ભ્રષ્ટાચારી સરકારની સામે આ આંદોલન કરી રહ્યા છે. આજે 300 ગણો ભાવ વધારો થયો છે, એની સામે ખેડૂતોનો એક શેરડી હોય, કપાસ હોય, તુવેર હોય કે કેળ હોય, તમામ પાકનો ભાવ અંદર ગયેલો છે. 10,000 હોય તો એનો 7,000 પર લાવી દીધો છે, 7,000 હોય એનો 3500 પર લાવી દીધો છે. તો કઈ રીતે ખેડૂતો પર જીવી શકે? ખેડૂતોમાં આજે દમન ગુજારમાં આવી રહેલું છે. ખેડૂતોની ખેતમાં હાઈ ટેન્શન લાઈન જતી હોય, ગેસ પાઇપલાઇન જતી હોય, એના વળતર માટે પણ ફાફા થઈ રહેલા છે. એ તમામ મુદ્દાઓ સાથે આજે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે ભેગા મળી આજે 3 રસ્તા પર અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ.